રામ રામ સીતારામ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય રવરાઈમાં. એમ છે આપણો મોજીલો ડાયરો. આઈ હોપ કે બધા મજામાં જ છે. થઈ ગયા આપણે સવાર. તો ભાઈ 2-3 અઠવાડિયા થઈ ગયા વિડીયો નથી આવ્યો ભાઈ. દિલથી સોરી ભાઈ બધાને. તો સપોર્ટ પણ ભાઈ એવો ને એવો દેખાડો છે તમે ભાઈ. થેન્ક યુ સો મચ. તો આવી ગયા આપણે ફરીથી એક નવો વિડીયો લઈને. આજે ભાઈ વરસાદ પડ્યો છે ભાઈ. આજ છઠે એટલે વરસાદ ભાઈ પડી ગયો ભાઈ જોરદાર. જોઈ શકો છો. ભીહું બાંધ્યું આપણે ને બધા ખડેલા ગયા છે વાડામાં, એટલે વાડો તમને થોડો ખાલી લાગતો હે. ને હવે આપણે કંઈ વાડીએ બહુ કંઈ કામકાજ નથી, એટલા માટે હાથી બાતી બધું હાલી ગયું ઓલરેડી. તો આપણે ટ્રેક્ટર પણ જો મૂકી દીધું હે સાડલીને હેઠે, કલરે ન એટલે. આમ તો આની ઓલી આ સાડલી ખોલીને આ ધારિયાની અંદર મૂકવું હતું, પણ હવે અહીં જગ્યા ખાલી છે એટલા માટે અહીં મૂકી દીધું. ને ગાડું બધું અહીંયા પડ્યું રહે એટલા માટે કંઈ હવે કંઈ ઉખેરવું નથી બરાબર. તો અહીં પડ્યું રહે ને હવે આપણે વાડીનું કામકાજ પણ પૂરું થઈ ગયું બધે. મેં પણ આવી ગયો છે. બીજું તો હવે વરસાદ આવે એ પ્રમાણે આધાર હોય, કેમ કે માંડવીમાં પાણી પણ બધાને પી ગયા છે. અમુક જણાને જે નહીં પીતા હોય, જેને હામતું હોય એને ન પીએ. બાકી અમારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ભાઈ. તો એટલા માટે અરે વિડીયો ચાલુ કરી દીધો ને હું બાંધતી આપણી. વરસાદ પડી ગયો ભાઈ. ને સાતમ આઠમ આવે છે ભાઈ, તહેવાર આવે છે એટલા માટે બધા ભાઈઓને સાતમ આઠમની શુભેચ્છાઓ આગળથી જ પાઠવું છું. ને હમણાં જે એક મૂવી રિલીઝ થઈ છે, ફિલ્મ જે હમણાં માર્કેટમાં આવ્યું છે, એનું નામ છે સૈયારા. તો ભાઈ એ મૂવી આવ્યું અને એને કેટલા જણાએ સપોર્ટ, એટલા જણા વ્યૂ આવ્યા, કેટલા જણાએ લાઈક શેર, કેટલું બધું એને આમ અટાણથી આગળ લઈ જાય. તો એટલું જ આપણે એ મૂવીનો, આપણે કોઈ ફિલ્મનો વિરોધ નથી કરતા. ફિલ્મ જોવો, આપણે એનો કંઈ વાંધો નથી, આપણે એનો કંઈ વિરોધ કરતા નથી. ભાઈ એ જેટલું ફિલ્મને જેટલો પણ સપોર્ટ મળ્યો છે, એટલો સપોર્ટ ખાલી એક ખેડૂત મિત્રો, એટલો સપોર્ટ ખાલી ખેડૂતને મળે ને, આપણો અટાણે ખેતી ક્યાંય આગળ હોય. એટલો સપોર્ટ જે ફિલ્મને મળ્યો એટલો સપોર્ટ આપણા ખેડૂત ભાઈઓને મળે ને, તો અટાણે ખેતી કેટલી આગળ હોય. તમારું હું કેવું છું જરા કોમેન્ટ કરી નાખજો. બાકી આપણે પેડા અટાણે સાતમ આઠમ આવે એટલે પેડા કર્યા, તો પેડા તમને આગળ બતાવું. ચાલો જઈએ. આપણા દાદા એ પેડા બનાવ્યા છે, આગળ પેડા બતાવીએ આપણે. તો જોતા રહ્યો, કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. આ જોઈ શકો છો, પેડા બનાવ્યા છે આપણે. સાતમ આઠમનો તહેવાર આવે, જો લાડવા થાય છે પેડાના, જિંદગી વાટકી રાખીને. આ બકડીયું અહીંયા જો, આ પંખો હાલે, ટેબલ પંખો મસ્ત મજાનો. અહીંયા પેડા બનાવ્યા દાદા, જો અહીંયા બનાવ્યા હતા આપણે. આ હરગે ત્યાં ધુવાડો બને ને, જો અહીંયા. તો ફાઇનલી પેડા બની ગયા આપણે સાતમ આઠમના. બાકી તો તમે જોયું છે કઈ રીતના ટાણે કામકાજ ચાલે. થેપલા અને પૂરી બધું થઈ ગયું છે. તો આપણે બ્લોગમાં કન્ટિન્યુ બના રહ્યો ભાઈ. કહેતા ઘણા સમયથી બ્લોગ નથી આવ્યો. તો આજે ફરીથી બ્લોગ લઈને આવી ગયા આપણે. ને બરાબરનું જરાક વાતાવરણ તમને દેખાડી દઉં. જોઈ લ્યો, આવું કંઈક છે મસ્ત મજાનો. જો બધું ધોવાઈ ગયું છે, તમે જોઈ શકો છો. એ આખો રોડ ધોવાઈ ગયો આપણે. સિમેન્ટ મહાદેવનું મંદિર ભાઈ, તમે દર્શન કરો ભાઈ. આરતી પણ કેટલા સમયથી બતાડી નથી કહો. કદાચ એક સોમવાર મારા હિસાબથી બાકી છે, તો એક સોમવારે આપણે બતાવશું આરતી ભાઈ. પાક્કું ફાઇનલી ભાઈ આરતી બતાવવાની છે આપણે
સોમવારે તો વિડીયો જરૂરથી જોજો. એ વિડીયો પણ આવી જશે ને આ બ્લોગ પણ આપણે કેવો લાગે જરા કન્ટિન્યુ કોમેન્ટમાં કરી દેજો. તો ભીમાભાઈ આવ્યા આપણે ભીમ બાપા. શું હાલે ભીમ બાપા? રામ રામ. બ્લોગ ચાલુ હે. શું છે મજામાં ને? શું હાલે? ક્યાં વાડી જવું? શું હાલે બીજું? માંડવી બાંડવી શું કે? તો આ આપણો છે વાડીના ભીમા બાપા. રામ રામ ડાયરા ને એમ કે બધાને. હાલો તો વાડી જાઓ. બીજું શું? હાલો તો આવી જાઓ. ફાઇનલી મિત્રો ભીમ બાપા હવે વાડીની તરફ જાય છે. તો મહાદેવના દર્શન તો કરાવી દીધા. બાકી તો આપણે આરતી સોમવારે જોવાની જ છે. સાતમ આઠમનો તહેવાર પણ આવે છે ભાઈ, બધું ભેગું થાય છે. તો બ્લોગ કેવો લાગે? 5-7 મિનિટનો છે તો ભાઈ આપણે આ બ્લોગને એન્ડ કરીએ. જો તમને મજા આવી હોય વિડીયો જોવામાં તો ખાલી કોમેન્ટ ને સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો. તો મળીએ આપણે આગલા બ્લોગમાં.